અને હવે જોઈએ રાજ્યભરમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરો। ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે, તો દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। હાલ ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડ્યો છે, જેને કારણે નર્મદા નદી પર આવેલા 2 ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। હાલમાં નર્મદા ડેમમાં 1,60,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલમાં નર્મદા ડેમની સપાટી 125.83 મીટરે પહોંચી છે। ડેમ હાલમાં 63% જેટલો ભરાયેલો છે। તો ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ધરખમ આવક। રાજસ્થાનમાં સારા વરસાદને કારણે ધરોઈ ડેમ 83% ભરાયો છે। ડેમની સપાટી 188 મીટર સુધી પહોંચી ગઈ છે। હવે વધુ પાણી આવશે તો પાણી છોડવામાં આવશે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાઓમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। સાબરકાંઠાના હાથમતી નદીમાં પણ પાણીની ભારે આવકને કારણે સ્થાનિકોમાં ખુશી। પાણી ચેકડેમમાં આવતા સુંદર દ્રશ્યો સર્જાયા છે। છોટાઉદેપુરમાં મેઘરાજાની મહેરબાનીને કારણે સુખી ડેમ હવે છલકાવાની લગોલગ પહોંચી ગયો। આ પાવી જેતપુરના ડુંગર ગામ પાસે આવેલો સુખી ડેમ હાલમાં 146.37 મીટરની સપાટી પર પહોંચ્યો। ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમની ભયજનક સપાટી 148.3 મીટર છે। તાપી નદીમાં પાણીની બબલક આવકને કારણે કોઝવેની સપાટી વધી ગઈ છે। નદીમાં 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી છે। પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો નદીમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો। મલાજા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તે સમયે ટેમ્પો જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એકાએક પાણીમાં ખેંચાઈ ગયો। આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં કાકવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું। તો નવસારીમાં ભારે વરસાદના પગલે જનજીવન પર અસર પહોંચી છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ હજુ પણ બંધ છે। પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી। વાંસદા તાલુકામાં 13 રસ્તા બંધ। રસ્તાઓ બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી। છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી તરફ સતત વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। ઉઘાડ ન નીકળતા મકાઈ, અડદ અને ડાંગરની વાવણી થઈ શકી નથી। જોકે ખેડૂતોમાં એ વાતને લઈને ખુશી છે કે ઓરસંગ નદીમાં ભરપૂર પાણી આવતા રવિ પાક માટે પાણી મળી રહેશે।